ફાઇનલી ગાઈઝ આપણે દુધરેજ પહોંચી ગયા છીએ. જો ફર્સ્ટ ટાઈમ હું સાળંગપુર આવી ગયો છું. અત્યાર લગી ઘણી વાર ટ્રાય કરી, પ્લાન બનાવ્યો પણ ન આવી ગયો. પણ આ વખતે ફાઇનલી અનપ્લાન ટ્રીપમાં આવી ગયો એટલે કામ થઈ ગયું, મજા આવી ગઈ. ઓહ હે, અત્યાર સુધી આ મૂર્તિને મેં ખાલી ફોટામાં જોઈ હતી, આજે પહેલી વાર રિયલ લાઈફમાં જોઉં છું. અલગ જ લેવલના ગૂઝબમ્સ આવે છે. તો હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આશા રાખું છું કે તમે બધા મજામાં જશો અને મોજ કરતા હશો ઘરે. તો આજનો વ્લોગ થોડુંક સ્પેશિયલ છે, કારણ કે આજે આપણે જવાનું છે ફૂલ ફેમિલી સાથે દુધરેજ વડવાળા દેવના દર્શન કરવા. નીચે બધી તૈયારી હાલે છે એટલે હું વ્લોગ બનાવવા સ્પેશિયલ ઉપર આવ્યો હતો. અને અહીંયા તમે જુઓ, અહીંયા જે ફૂલ છે એની અંદર ઘણી બધી મધમાખીઓ બેઠેલી છે. એકાદના ચાળા લઈ લેવી તો આજ તો આપણી બાકાજી બોલી જાય. આ લીમડા, ઓલા મીઠા લીમડાનું ઝાડું છે, એના હજી નવા ફૂલ આવ્યા છે, એની ઉપર ઘણી મધમાખીઓ છે. ઓલમોસ્ટ બધા ઉપર છે જ તે. આપણી ગાડી આવે એટલે આપણે તરત નીકળશું. ચાલો હવે અત્યારે નીચે જ આવી. એનો ફોટો નહીં પાડું, હું તારો ફોટો પાડીશ. હે, તારે આવું છે અમારે યાર દુધરેજ? આવું છે? હાલ તો ચાલ ચાલ ચાલ. ગાઈઝ અત્યારે અમે સાળંગપુરે એક હોલ્ડ લીધો છે, નાનકડો મસ્તો. નાસ્તા પાણી કરી લેવી પછી આપણે પાછા નીકળીએ. હોલ્ડ લીધો છે તો એક કપ ચા પીતા જ આવી. પણ અહીંયા તો નેસકેફે લખેલું છે. હવે અમારે શું કરવાનું? ચા છે કે કોફી? ગાઈઝ અહીંયા છે ને વજન કાંટાની સુવિધા છે. જો કેટલા કિલો વજન છે ભાઈ તારો? હરખો દેખાતા નથી આના નંબર તો. 689. ઈ હું 689. અહીંયા પાછી હાઈટ છે. અહીંયા જો હાઈટની પટ્ટી આપેલી. ફાઇનલી ગાઈઝ આપણે દુધરેજ પહોંચી ગયા છીએ. જો આ એનો મેઇન ગેટ છે, આપણે દર્શન કરવા જાવી. તો આપણે અહીંયા આવીને આપણી ગાડી પાર્ક કરી નાખી છે અને હવે આપણે જાઉં સીધા દર્શન કરવા. તો હાલો હું તમને મંદિર દેખાડું અને પછી આપણે દર્શન કરવા જાવી. ચાલો લેટ્સ ગો. વ્લોગ બનાવવાના ચક્કરમાં તો બધા મને મેકીને જ વહી ગયા. એ બધાની હારે પહેલાં થવું પડશે. હાલો 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 જલ્દી. ભાઈ દર્શન કરવા જવું ને? ચલો દર્શન કરવા. હા, મંદિર હમણાં બંધ થઈ જાય કા? પેલા દર્શન કરીએ. હાલો હવે તું હેઠો ઉતર. ચલો દર્શન તો થઈ ગયા પણ પ્રોપર ટાઈમે થયા, કેમ કે હવે મંદિર બંધ થઈ ગયું છે. અને હું અહીંયા વ્લોગ ઉતારવા આવ્યો પણ અહીંયા બહુ વધારે પડતું ગરમ છે એટલે પાછો વયો જ આવશું. આજનું અહીંયા અત્યારે પૂરું કરીએ. એટલે વ્લોગ પૂરો નથી કરતો પણ આ ક્લિપ પૂરી કરીએ. સમજો યાર થોડું, બહુ ગરમ છે. આપણું દુધરેજ મંદિરમાં ટાઈમ પૂરો. હવે આપણે જવાનું છે પાછા ભાવનગર, એટલે પાલીતાણા. એમ ભાવનગર જિલ્લાનું પાલીતાણા શહેર, એટલે આપણે ત્યાં જવાનું છે. તો ચાલો, ગાડી લગી તડકો કાળો કરી નાખશે મને. લેટ્સ ગો. તો દોસ્તો 2 કલાકના લાંબા સફર પછી આપણે ગાડીને ઘડીક આરામ આપવાનો છે અને આપણે પોતે આરામ લેવાનો છે. એટલે એક નાનકડો મસ્તો હોલ્ડ લઈ લીધો છે આપણે. કઈ જગ્યાએ લીધો છે તો ખબર નહીં, પણ કાંઈ વાંધો નહીં, લઈ લીધો છે. એટલું રાખીએ અત્યારે. ઓકે તો ગાઈઝ નાસ્તા પાણી થઈ ગયા છે. હવે આપણે જવાનું છે પાછું. થોડોક પ્લાનમાં ચેન્જ છે એ કહી દઉં. આપણે પહેલાં જવાનું છે સાળંગપુર, પછી ત્યાંથી પાછું પાલીતાણા. ચાલુ જઈએ સાળંગપુર, હનુમાન દાદાના દર્શન કરીએ અને પછી જાશું પાલીતાણા. ચલો. બોલ બોલ. તો
ગાઈસ આપણે ફાઇનલી સાળંગપુર પહોંચી ગયા છીએ વિથ ફૂલ ફેમિલી. અને ફર્સ્ટ ટાઈમ હું સાળંગપુર આવી ગયો છું. અત્યાર લગી ઘણીવાર ટ્રાય કરી, પ્લાન બનાવ્યો પણ ન આવી ગયો, પણ આ વખતે ફાઇનલી અનપ્લાન ટ્રીપમાં આવી ગયો એટલે કામ થઈ ગયું, મજા આવી ગઈ. તો ગાઈસ ફાઇનલી આપણે દર્શન કરવા પહોંચી ગયા છીએ. દર્શન થઈ ગયા છે અને હવે જવાનું છે આ મૂર્તિના દર્શન કરવા. ધ કિંગ ઓફ સાળંગપુર. ઓહ હે, અત્યાર સુધી આ મૂર્તિને મેં ખાલી ફોટામાં જોઈ હતી, આજે પહેલી વાર રિયલ લાઈફમાં જોઉં છું. અલગ જ લેવલના ગૂઝબમ્સ આવે છે. હા, એનું વજન 30,000 કિલો છે. પછી બીજી ઘણી બધી ગદા, 27 ફીટ લાંબી અને 8.5 ફીટ પોળી છે. ભાઈ સાહેબ, અહીંયાથી જાતા પહેલા પ્રસાદી ખાઈ છે, આપણે અહીંયાથી જાતા પહેલા પાન ખાઈ લેવી. આપણું સાળંગપુરમાં કામ પૂરું થઈ ગયું. દાદાના દર્શન કરી લીધા, 10-12 કિલો ફોટા પાડી લીધા. હવે જવાનું છે આપણે પાલીતાણા, સીધા ઘરે. ઓકે, તો ચાલો જઈએ, આજની ટ્રીપ અહીંયા પૂરી કરીએ.